હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગમાં. મહાદેવ હર. આજથી જો વાનીબેનને લઈને વેકેશન પડી ગયું છે. જો કે આજે લાસ્ટ ડે હતો સ્કૂલનો, એટલે વાનીને ને હેતુને આપણે મોકલા જ નથી. એટલે જો ઉઠીને ચા પાણી નાસ્તો કરીને બેઠી છે. હવે એની એક્ટિવિટી કરશે. જો કે એક એક્ટિવિટી તો કરી લીધી. કાવાની દેખાડતો ક્યાં એને કાલે અમે ગઈકાલે મારા મમ્મીની ઘરે ગયા હતા ને, તો અહીંયા એક મારી મહેંદીની બુક હતી. તો હું એમાંથી જોઈને આપણા હાથમાં મહેંદી કરતા, અને મેં એક કોરી ડ્રોઈંગ બુક હોય ને એમાં દોરી હતી. તો એ મારા મમ્મી એને આપી ને, તો વાની બેને એ જ ડ્રોઈંગ બુકમાંથી જો બીજી બુકમાં ડ્રો કરી છે એ મહેંદી. દેખાડતો. જો આ મેં એને મારો હાથ દોરી દીધો, અને એની અંદર એને જો આ મહેંદીની ડિઝાઇન કરી છે. તો તમે લોકો કોમેન્ટમાં કહેજો કે આ મહેંદીની ડિઝાઇન કેવી કરી છે. અને સેમ ટુ સેમ જે બુકમાં દોરી હતી ને એ જ એને આમાં ડ્રો કરી છે. હું તમને છે ને બુક દેખાડું. હા, વાની બેનનું ડ્રોઈંગ એ મારા જેવું જ છે, કેમ કે આપણે મેં જ આવી કરી હતી. વાની તો હું છે ને તમને એમ નહીં દેખાડું, તમારે કોમેન્ટ કરવાની કે મેં કઈ કરી છે. દેખાડો. હાલો, મેં આ કરી છે, પછી આ કરી છે, પછી આ કરી છે, આ કરી છે, કઈ કરી છે ચારેયમાંથી. તો તમને ખબર તો હવે અત્યારથી તો વેકેશન છે એટલે આવી કંઈક એક્ટિવિટી કરતી રહીએ તો એ બાનેનું ડ્રોઈંગ પણ સરસ થાય. તો મેં તમને ચાર દેખાડેલા, એ ચારમાંથી તમારે છે ને એક કરવાનું, ઓકે? અને તમારે અગર ચોથું કરવું હોય ને તો છે ને 4 લખવાનું, ત્રીજું કરવું હોય તો 3 લખવાનું, પછી બીજું કરવું હોય તો 2 લખવાનું, ને ફર્સ્ટ કરવું હોય તો 1 લખવાનું. અને જો મમ્મી અહીંયા કેરી સુધારે છે, પછી આપણે એનો રસ કાઢી નાખશું કેરીનો. અને પપ્પા અહીંયા ચા નાસ્તો કરીને બેઠા છે. હવે ટીવી જોશે એને વાની બે. ના, હું તો ઓલી ચટાઈથી રમીશ ને દાદા. એક વાર ખબર તમને દેખાય, ઓલે ઓલું તૂટી ગયું મારું એક હાઉસ બનાવ્યું તો નહીં, તો એ ઉપર બનાવ્યું. ઓકે, તો આજના જમવાના મેનુમાં છે કોબી બટેટાનું શાક, અડદની દાળ, ગુંદાનો સંભારો, પછી મેથીનું શાક, કેરીનો રસ, ભાત, કાચી કેરી, કાકડી, તળેલા મરચાં. અને અહીંયા જો આપણે એમને પણ કેરી સુધારી નાખી છે જિજ્ઞેસ માટે. તો આટલું છે આજના મેનુમાં. અને અહીંયા જો આ બધાને બહુ ગરમી થાય છે ને, એટલે પાછળના રૂમમાં એસી કરીને પડ્યા જ બધા જો સૂતા છે. અને વાનીબેન પણ એસીની અંદર જમતા હતા રૂમમાં. અને હેતુ ગયો છે એના જુલીફાઈની ઘરે. ચાલો હવે આપણે જમી લેશું. આજના આપણા જમવામાં છે સાઉથ ઇન્ડિયન મેનુ, અને સાથે હાંડવો પણ છે. જો અહીંયા છે વાની અને પપ્પા બેસી ગયા છે ઇડલી સાંભાર જમવા માટે. સાથે છે છાશ. અને અહીંયા જિજ્ઞેસને ખાવો તો હાંડવો, તો એનું આપણે ઢોકળાનું ખીરું લઈ આવ્યા. અને જો અહીંયા બને છે હાંડવો. અને આમાં આપણી ઇડલી રેડી છે. તો આજે ડબલ મેનુ થઈ ગયું છે, ઇડલી સાંભાર અને હાંડવો બે. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક નવા બ્લોગમાં. મહાદેવ હર. એ તું જોવો, હજી સવારમાં ઉઠી એનો જો ફ્રેન્ડ આવી ગયો છે આરવ. એને રમવા માટે બોલાવવા માટે આવ્યો છે. પણ આ ભાઈ જો ફોન મૂકતા નથી, ફોનમાં ગેમ્સ રમે છે. જો ત્રણેય ફ્રેન્ડ બેઠા છે. બીજો કહું છું કે જાઓ ગાર્ડનની અંદર ઓલું છે કેરમ, એ રમો, પણ ઊભા નથી થતા એકી. અને પપ્પા હિંચકા ખાય છે. અને મમ્મી જો અહીંયા કેરી સુધારે છે. પછી આપણે રસ કાઢવાનો રહેશે. અને અહીંયા જો આપણા ભાત થઈ ગયા છે, દાળ ભાત બફાઈ ગયા છે. અને આમાં આજે કરવાનું છે સરગવાની સિંગનું શાક. તો સિંગ આપણે બાફવા માટે મૂકી દીધી છે.
એ તું આ ચા થઈ ગયો તારો, પી લે હાલે. તો આજના જમવાના મેનુમાં છે સરગવાની સિંગનું શાક, ભાત, રોટલી, રસ, વઘારેલી ઇડલી, અને અહીંયા જો કેરી પણ સુધાર નાખી છે, દાળ, પાપડ, કાકડી, કાચી કેરી, અને આમાં છે અથાણું, ખાટું અથાણું. તો આટલું છે આજના મેનુમાં. અમને લોકોને અત્યારે વાની દેખાતી નહીં હોય કેમ કે એ ગઈ છે એના ફઈની ઘરે રોકાવા. ગઈકાલે હેતુ ગયો તો અને આજે વાની બેન ગયા છે. અને હાલો હવે પપ્પા રાહ જોવે છે થાળીની, તો આપણે ફટાફટ થાળી કરી નાખશું અને જમી લેશું. આજના જમવાના મેનુમાં છે ખીચડી, બટેટાનું શાક, ભાખરી, અહીંયા છે છાશ, ડુંગળીનું સલાડ, અને અહીંયા જો પાણીપુરી આવી ગઈ છે આપણા માટે પાર્સલ. કેમ કે જુલી દીદી આવ્યા ને તો એ અમારા માટે લેતા આવ્યા છે, એટલે આપણે પહેલાં પાણીપુરી ખાશું ને પછી આ જમશું. અને પપ્પાને થાળી કરી દીધી છે, જો જમવા બેસી ગયા છે. જો તો અમે આવી ગયા છીએ ગાર્ડનમાં, અને જન્મે એક્ટિવિટી કરે છે. જો અહીંથી ઉપર ચડશે અને અહીંયાથી નીચે ઉતરશે આ સાંકળમાં. વાહ, ચડી ગયો. વાહ જન્મઈ, વેરી ગુડ. જન્મઈને અને વાનીને ભૂખ લાગી હતી ને તો મગાવી લીધી છે ચિપ્સ, અને બે ચિપ્સનો નાસ્તો કરે છે. કેવી છે ભાઈ બેયને, કે સાથે સોસ જોઈ છે? પેરી પેરી છે કે ઓલી સાદી છે? ભાઈ તો પછી સોસની જરૂર ન પડે. હાલો ખાવા માંડો. The next day. આપણે હાથી માટે કેળા લઈ લીધા છે, અને હમણાં હવે જ છે અહીંયા, જો દૂર દેખાતો જશે તમને. તો હવે વાનીબેન એને કેળા ખવડાવશે. તો સ્પેશિયલ અમે કેળા અહીંયા ગોઈતા, કેમ કે અત્યારે હજી સવારમાં તો હોય નહીં, તો અહીંયા એક માર્કેટ છે ને એમાંથી લઈ આવ્યા. જો હાથી આપણી નજીક આવી જ રહ્યો છે, અને વાનીબેન જો હાથમાં કેળા લઈને ઊભી રહી ગઈ છે. નજીક આપણી, અને વાની જો અત્યારે હવે ખવડાવશે. વાની જો એને છાલ કાઢીને કેળા દેવા પડે છે. છાલ સહિત નથી ખાતો, એટલે જો એને હાલે
હાલે કાંઈ નહીં કરે જીત તરફ હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગમાં. મહાદેવ હર. અને આજે તો સવારમાં જો 9 વાગ્યામાં અમે વાનીબેનનું એનું રિઝલ્ટ લઈ આવ્યા છીએ અને બહુ સરસ રિઝલ્ટ આવ્યું છે. હું તમને એના પછી સબ્જેક્ટ વાઇઝ માર્ક પણ કહીશ. વાનીબેનનું રિઝલ્ટ લઈને આવ્યા ને આપણે પછી તો આપણે પકોડાનો નાસ્તો પણ સાથે લઈ આવ્યા છીએ. તો ચાલો એ બધાય નાસ્તો કરી લેશું. અને વાનીબેનને અને હેતુનું રિઝલ્ટ બહુ સારું આવ્યું છે. વાનીને આવ્યા છે 86% અને હેતુને છે 70 પોઈન્ટ સમથિંગ છે. તો બેયને કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ. તો એની ચાલો આપણે પાર્ટી કરી લઈ, પકોડાનો નાસ્તો કરી લઈ. અને સાથે વાનીબેનને જોવા કે ચોકલેટ લેવી હતી એ પણ આપણે લીધી છે, આમાં રાખી દીધી ફ્રીજમાં. ફેરેરો રોચર ચોકલેટ લીધી છે, પછી ખાશે વાની. અત્યારે ઠંડી કરવા મૂકી છે. તો અત્યારે સ્વિમિંગની તૈયારી થઈ રહી છે અહીંયા. અને આ બ્લોવરથી જોવો એને હવા ભરીને આખું કરી નાખ્યું છે મોટું. હવે આની અંદર પાણી ભરવામાં આવશે અને પછી હેતુ અને વાની આમાં સ્વિમિંગ કરશે. આજે જોઈ સ્વિમિંગ ચેલેન્જ, કેટલી કલાક અંદર રહી શકો છો તમે બેય. જે પહેલા બહાર નીકળી જશે એ આઉટ. તો વાની અને હેતુ બે સ્વિમિંગ કરવા માંડ્યા છે અહીંયા. અને કેવડું મોટું સ્વિમિંગ છે જો. વેકેશન છે અને ઉનાળામાં જો સ્વિમિંગ કરવાની મજા આવે એટલે બેયને સવારે આમાં પાણી ભરી દીધું ને હવે બેય સ્વિમિંગ કરે છે. અડધો તો જો તડકો આવી ગયો છે. સ્વિમિંગની અંદર ભૂખ લાગી હતી ને તો ત્યાં કેરી ખાઈ છે, આપણે સુધારી દીધી છે એને અને કેરીની મજા માણે છે જો. ભાઈ ને વાની ખાઈ લે, જોજે પડે નહીં હો. તો આજના જમવાના મેનુમાં છે દૂધી ચણા દાળનું શાક, દાળ, રોટલી, પકોડા, કેરી, ભાત અને છાશ અને સાથે છે એની ચટણી. તો આટલું છે આજના મેનુમાં. અને જો વાનીબેને સ્વિમિંગ કરી લીધું અને આપણે એને હેર વોશ પણ કરી દીધા છે સાથે સાથે. જો રેડી થઈ ગઈ છે. આજના જમવાના મેનુમાં છે સૂકી ભાજી, પછી પાલક પરોઠા, અહીંયા ડુંગળીનું સલાડ, દહીં, છાશ અને જો રોટલી પડી હતી ને તો આપણે એને મસાલાવાળી કરી નાખી છે કરકરી. અને આલુ સેવ સાથે ખાવાની છે. તો આટલું છે આજના મેનુમાં. તો આજના વ્લોગનો એન્ડ આપણે અહીંયા લઈએ છીએ. તો આ વિડીયો તમને ગમ્યો હોય તો એને લાઈક કરજો, કોમેન્ટ કરજો, તમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો સાથે શેર કરજો. ગુડ નાઇટ, મહાદેવ હર. કાલે મળીએ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય. થેન્ક્સ ફોર વોચિંગ.